ચાંદખેડા રેલવે સ્ટેશન પાછળ આવેલા ધરતીનગર સોસાયટીના રહીશો છેલ્લા વર્ષોથી પરેશાન છે। ડ્રેનેજની સમસ્યા હોય કે પાણીની લાઇનની। મહિલાઓ છે તેમની સાથે વાતચીત કરીશું। क्या क्या समस्या हो रही है आपको? आप इनको बताइए। क्या समस्या हो रही है? शीतल बहन आप बता दो। बताइए ना, आपको भी समस्या है कि नहीं है? हाँ बिल्कुल समस्या है। मुझे गटर का समस्या है, जो आए दिन यहाँ पे गटर लीक करता रहता है। रोड पे पूरा रोड गेट से लेकर पूरा हमारी सोसाइटी के जो मेन जो ये एरिया है यहाँ तक पूरा पानी भरा रहता है, घुटने से ऊपर तक पानी भरा रहता है, जिसमें हम कहीं भी बाहर निकल नहीं सकते। तो ये बहुत बड़ी समस्या। अगर कुछ अनलकली अगर कोई बीमार पड़ जाए तो उसको हॉस्पिटल तक ले जाना बहुत मुश्किल काम है। कितने समय से पड़ी है दिक्कत? ये जो है वो 2 साल से ये बहुत ज़्यादा हो रही है। समस्या 2 વર્ષથી પડે છે। રજૂઆત ક્યાંય કરી? આપ સોસાયટીમાં રહો છો? हाँ सोसायटी में रहूँ छूँ। हाँ पड़े છે ને પાણી ચોમાસામાં બે વર્ષથી તો ચોમાસામાં પાણી ભરાઈ રહે છે અહીંયા, અને કોઈ બહાર નીકળી શકતું નથી વરસાદમાં। ગટરો બહુ ઉભરાય છે ચોમાસામાં તો વધારે। તો કોઈ જગ્યાએ કમ્પ્લેન કરવામાં આવે છે તો સુધારો થાય છે અહીંયા? કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી હતી, એ લોકો આવી ગયા પણ કશો નિર્ણય લાયા નથી। અને આ જ્યાં સુધી નાળા બની ગયા ને એ પછી કમ્પ્લેન વધારે થવા માંડી છે। આટલી ઘડી ભરાતું હતું પણ એ પાણીનો નિકાલ થઈ જતો હતો, પણ અત્યારે હવે થતો નથી। કમ્પ્લેન કેટલી વખત કરેલી છે? 3 થી 4 વખત એ લોકો આવીને જોઈ બી ગયા છે પણ કશું કરતા નથી। રેલવે સ્ટેશન પાસેની સોસાયટી છે એટલે તકલીફ પડે છે? ના, પહેલાં નહોતી તકલીફ આટલી બધી પડતી, પણ હમણાંથી બહુ જ પડે છે અને પાણી બહુ જ ભરાય છે। કદાચ કંઈ થાય, એમ્બ્યુલન્સ પણ અમારી અંદર કદાચ એ વખતે ના આવી શકે, અને ગટર લાઈન ઉભરાય છે, છોકરાઓ નાના રમતા હોય છે, એ બીમાર પડે છે, બધું જ થાય છે। રજૂઆતો કરીએ છીએ, ઓફિસર આવે છે, જોવે છે, પણ એનો નિકાલ હજુ સુધી આવ્યો નથી। એટલા માટે જ અમારી ફરિયાદ આગળ પહોંચે એ માટે જ અમે બધા અત્યારે ભેગા થયા છીએ। શું કેમ આગળ રજૂઆત થાય છે તેમ છતાં બી કેમ ફરિયાદ નથી સાંભળવા? હવે એ તો અમને કેવી રીતે ખબર પડે, પણ આપને શું લાગે છે કેમ આ લોકો નથી સાંભળતા? આપ લોકોને પણ એટલી હાલાકી પડે છે? અમે બધા કદાચ આટલું રજૂઆત અમારી નથી પહોંચતી આગળ સુધી કે એ ખબર નથી પડતી, પણ અમે ફોન કરીએ છીએ, રૂબરૂમાં પણ એ લોકો આવે છે, અમારા ત્યાં જોઈ જાય છે। એવું નથી કે જોવા નથી આવતા। એવું તો હવે હું નહીં કહી શકું, નામ નહીં આપી શકું, પણ જોવે છે, અધિકારીઓ પણ આવે છે, જોયા છતાં પણ નિકાલ નથી કરતા, એ નક્કી છે। બેન શું કહો છો આપ? જોઈને જાય છે તેમ છતાં પણ સુધારો નથી થતો, કારણ? ના ના કશું નથી થતો। વર્ષોથી અમારે જેવા 75 વર્ષના છીએ, બરાબર? હવે દૂધ લેવા અમે કેવી રીતે જઈશું, બરાબર? શાકભાજી લેવા અમે કેવી રીતે જઈશું? એટલે સમસ્યા તો બહુ છે પણ એનું સમાધાન નથી। કોઈ પણ સમસ્યાનું સમાધાન તો હોવું જોઈએ ને, 1 વર્ષે 2 વર્ષે 4 વર્ષે, પણ હજુ ચોમાસા પછી નથી હોતું।